નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ આર શાહ શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ સેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ ની અંદર આપણે પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા વિશે ભાગ 1 માં 3 પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છીએ. પહેલો પ્રશ્ન જે આપણે પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન કહી શકાય કે આ પાઠમાં આપણે શું શીખવાના છીએ. ત્યારબાદ બે પ્રશ્ન ચલાવ્યા હતા. પહેલો પ્રશ્ન જે 1 થી 2 માર્ક માટે પૂછાય છે, માનવ આંખ એટલે શું અને તે કઈ ઘટના ઉપર આધારિત છે અને તે કઈ ઘટના ઉપર કાર્ય પણ કરે છે. તો આ ચર્ચા આપણે પ્રશ્ન 1 માં કરી ચૂક્યા. પ્રશ્ન 2 ની અંદર માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી તેના તમામ ભાગો અને ખાસ કરીને મુખ્ય ભાગો વિશે આપણે ચર્ચા કરવાની હતી, જે આપણે કરી ચૂક્યા છીએ ભાગ 1 ની અંદર, જે 4 માર્કમાં બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો આજના આ ભાગ 2 ની અંદર આપણે પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ની અંદર આપણે જોઈશું કે માનવ આંખની સમાવેશન ક્ષમતા એટલે શું. તો માનવ આંખની સમાવેશન ક્ષમતા આપણે જાણીએ છીએ કે માનવ આંખની અંદર આપણે રચના અદ્ભુત કેમેરા જેવી છે. ઘણા બધા પ્રકાશના કિરણો દૂર દૂરથી આવતા હોય છે અને એક સાથે જથ્થો જ્યારે આપણી આંખમાં પ્રવેશે ત્યારે તેની અમુક લિમિટેશન, અમુક તેની મર્યાદા હોય છે કે કેટલો જથ્થો આંખની અંદર પ્રવેશવા દેવો, જે કામ કી કરે છે. હવે આપણે વાત કરીએ નેત્રમણીની લેન્સની, તો આ તમામ ભાગો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ ભાગ 1 ની અંદર પ્રશ્ન 2 માં. તો આજની આ સમાવેશન ક્ષમતા છે શું તેના વિશે આપણે આકૃતિ દોરી વિગતવાર સમજાવશું. તો આજે શરૂ કરીએ આપણે અહીં પ્રશ્ન નંબર 3. તો ચાલો શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 3 અહીં તમને થશે કે 1 થી 2 માર્કનો પ્રશ્ન કેમ? ઘણી વખત 4 માર્કનો પ્રશ્ન જે છે તે આપણે બે પ્રશ્ન 2 માર્કના પૂછાય છે. તો અહીં આપણે શરૂ કરીએ છીએ કે આ 4 માર્કની વાત કરીએ આપણે. આખું ચેપ્ટર 5 માર્કનું છે, પરંતુ આ 4 માર્કમાં બે પ્રશ્ન 2 માર્કના પણ પૂછાઈ શકે. તો એ પ્રશ્ન કેવી રીતે હશે? તો શરૂ કરીએ ત્રીજો પ્રશ્ન, જે 1 થી 2 માર્ક માટે અગત્યનો છે, જેનું નામ છે માનવ આંખની સમાવેશન ક્ષમતા એટલે શું? સમજાવો. ત્રીજો પ્રશ્ન પણ અગત્યનો છે. આ તમામ પ્રશ્ન આજના પ્રકરણની આપણે વાત કરી રહ્યા છીએ, પ્રકરણ 11 ની. તો આ ભાગ 2 ના તમામ પ્રશ્નો તમે તમારી નોટબુકમાં પણ નોંધતા જશો. ચલો આકૃતિ દોરીને આપણે આ પ્રશ્નની વાત કરીએ. તો માનવ આંખની સમાવેશન ક્ષમતા, તો તેની વ્યાખ્યા સમજતા પહેલા આપણે આકૃતિ દોરીશું. માનવ આંખ, સિલિયરી સ્નાયુઓ, ત્યારબાદ નેત્રમણી જેને આપણે લેન્સ કહીએ છીએ, જે બહિર્ગોળ લેન્સનું બનેલું છે તેનું કાર્ય કેમેરા જેવું છે. તો જાડો લેન્સ અને બીજો પાતળો લેન્સ. નજીકની વસ્તુ જોવાની વાત આવે તો નજીકની વસ્તુ સ્પષ્ટ જોવા માટે અહીં લેન્સ જાડો હશે, જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ જોવા માટે
લેન્સ પાતળો હશે. આપણે લેન્સની વાત કરી છીએ તો આ તમામ બંને આકૃતિઓ આજના આ ત્રણ પ્રશ્ન એટલે ત્રીજો, ચોથો ને પાંચમો પ્રશ્ન જે સમજાવવાનો છું તેના માટે ખૂબ અગત્યની છે. તો આ આકૃતિ પણ તમે તમારી નોટબુકમાં પેન્સિલથી દોરી નાખશો. તો ચાલો શરૂ કરીએ. વ્યાખ્યા: આંખની સમાવેશન ક્ષમતા એટલે શું? હવે અહીં આકૃતિ દ્વારા સમજી લઈએ કે જ્યારે નજીકની વસ્તુ સ્પષ્ટ જોવાની આવે છે તેનું અંતર નિશ્ચિત છે, આંખથી નજીક હશે. અને આ આંખની અંદર આપણે જ્યારે કીકીની અંદર પ્રવેશે ત્યારે અંદર રહેલો નેત્રમણિ એટલે કે લેન્સ જે આવેલ પ્રકાશનું વક્રીભવન કરીને અંતે તેનું નેત્રપટલ પર તેનું પ્રતિબિંબ રચે છે. જ્યારે દૂરની વસ્તુ અનંત અંતરે છે, આ નજીક છે, ત્યારે દૂરની વસ્તુ ક્યાં હશે? અનંત અંતરે. જ્યારે આ લેન્સ એટલે કે નેત્રમણિ તેનું વક્રીભવન કરીને આપણને નેત્રપટલ ઉપર તેનું પ્રતિબિંબ રચાવે છે જે વાસ્તવિક અને ઉલટું હોય છે. તો અહીં નજીકની વસ્તુ સ્પષ્ટ જોવા જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ જોવાની વાત આવે છે તો તેની આપણે ચર્ચા કરવાના છે આ વ્યાખ્યાની અંદર કે કોઈ પણ પ્રકારનું નજીકનું કે દૂરનું જ્યારે જોવાનું આવે છે ત્યારે લેન્સ પોતાની જાડાઈમાં કે કેન્દ્ર લંબાઈમાં શું કરે છે? ફેરફાર કરે છે. અને આ ફેરફાર કરવાની જે ક્ષમતા છે તેને આંખની શું કહેવાય છે? સમાવેશન ક્ષમતા. તો વ્યાખ્યા છે જરૂર મુજબ દ્રષ્ટિ દ્વારા કોઈ વસ્તુને સ્પષ્ટ જોવા માટે નેત્રમણિ જેને આપણે શું કહીએ છીએ? લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈ અથવા તો જાડાઈમાં ફેરફાર કરે છે. જે ઘટનાને આંખની સમાવેશન ક્ષમતા કહી શકાય. તો આપણે વાત કરીએ છીએ કે જરૂર મુજબ દ્રષ્ટિ દ્વારા એટલે આંખ દ્વારા કોઈ વસ્તુને આપણે જ્યારે સ્પષ્ટ જોવા માંગીએ છીએ ત્યારે તે અંતની અંદર રહેલો નેત્રમણિ એટલે કે લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈ કે જાડાઈમાં અનુકૂળતા મુજબ શું કરે છે? ફેરફાર કરે છે. અને આ જે ફેરફાર કરે છે તે ઘટનાને તે આંખની સમાવેશન ક્ષમતા કહી શકાય. તો અહીં કેન્દ્ર લંબાઈમાં ઘટાડો છે, અહીં કેન્દ્ર લંબાઈમાં વધારો છે. તો ચાલો રજૂ કરીએ કે અહીં સિલિયરી સ્નાયુઓ જ્યારે સંકોચાય છે ત્યારે લેન્સની જાડાઈમાં શું થાય છે? વધારો થાય છે. અને તેની મદદથી કેન્દ્ર લંબાઈ અને લેન્સની જાડાઈ, કેન્દ્ર લંબાઈ અહીં શું થશે? ઘટે છે કારણ કે તેની જાડાઈ વધે છે.
તો જેવી જાડાઈ વધે એટલે કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થવાથી આપણને નજીકની વસ્તુ કેવી દેખાય છે? સ્પષ્ટ દેખાય છે, કારણ કે સિલિયરી સ્નાયુઓનું શું થાય છે? ત્યાં સંકોચન થાય છે. આ જ પદ્ધતિ આપણે જો બાજુની આકૃતિમાં નીચે જોઈએ તો તેમાં સિલિયરી સ્નાયુઓ પોતાની મુક્ત અવસ્થામાં એટલે કે ઢીલી અવસ્થામાં હોય છે. તેવા સમયે કેન્દ્ર લંબાઈ અને તેની જાડાઈ, તો કેન્દ્ર લંબાઈમાં આપણને વધારો જોવા મળશે અને તેની જાડાઈ ઘટે છે. હવે કેન્દ્ર લંબાઈમાં વધારો મળે આથી આપણે દૂરની વસ્તુ કેવી દેખાશે? હવે સ્પષ્ટ દેખાશે. આની માહિતી આપણે હવે જોઈએ તો ધારો કે નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ જોવા માંગીએ છીએ, તો ઘણી વખત જ્યારે વસ્તુને નજીક લઈ જઈએ આંખની, તેવા સમયે નેત્રપટલની ઉપર રચાવાની જગ્યાએ પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે. વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન સમજવા જેવો છે કે અહીં માનવ આંખ બહિર્ગોળ લેન્સ અને વસ્તુને જેમ આપણે આંખની નજીક લાવીએ તો તે વસ્તુનો માંથી પસાર થતો પ્રકાશ જ્યારે આ લેન્સમાંથી પરાવર્તન અથવા વક્રીભવન પામીને, તો એ પરાવર્તન નથી પામતો પણ શું પામશે? વધારે પ્રકાશ આપણો વક્રીભવન પામશે. તો આ વસ્તુમાંથી જ્યારે વસ્તુને નજીક લઈ જઈએ છીએ ત્યારે વસ્તુમાંથી પસાર થતો પ્રકાશ લેન્સમાંથી વક્રીભવન પામીને નેત્રપટલની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચે છે. હવે જેવું નેત્રપટલની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય તો વસ્તુ આપણને સ્પષ્ટ દેખાતી નથી. એવા સમયે સિલિયરી સ્નાયુનું શું થાય છે? સંકોચન થાય છે અને લેન્સની જાડાઈમાં વધારો થાય છે. આથી કેન્દ્ર લંબાઈ શું થશે? ઘટશે. તો કેન્દ્ર લંબાઈ ઘટે એટલે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં આવશે? હવે નેત્રપટલ ઉપર. તો પાછળથી હવે ખસીને નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાશે. આથી તે વસ્તુનું પ્રતિબિંબ આપણને કેવું દેખાશે? વધુ સ્પષ્ટ દેખાશે. આ જ વસ્તુ દૂરની વસ્તુ માટે. દૂરથી આવતા કિરણો એટલે કે અનંત અંતરે રહેલા કિરણો વસ્તુની વાત છે. તો અનંત અંતરેથી આવતા કિરણો કે અનંત અંતરે રહેલી વસ્તુની વાત કરીએ તેવા સમયે આ લેન્સ અહીં પાતળો હશે, પરંતુ જોવા જઈએ તો તે પ્રતિબિંબ નેત્રપટલની ક્યાં રચાય છે? આગળ રચાય છે, કારણ કે વસ્તુ ક્યાં છે? અનંત અંતરે છે. તો આ પ્રતિબિંબ જે રચાય છે કારણ કે અહીં આવતા કિરણો અનંત અંતરેથી આવતું કિરણપુંજ જ્યારે આ લેન્સમાંથી પસાર થાય ત્યારે તેનું વક્રીભવન થાય છે અને નેત્રપટલની આગળના ભાગમાં શું રચાય છે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ, પરંતુ નેત્રપટલ ઉપર રચાતું નથી. તો દૂરની વસ્તુની વાત કરીએ અને નજીકની વસ્તુમાં નેત્રપટલની પાછળ રચાતું હતું, જ્યારે દૂરની વસ્તુમાં નેત્રપટલની આગળના ભાગમાં રચાય છે. આવા સમયે હવે સિલિયરી સ્નાયુઓની વાત કરીએ તો તે ઢીલી અવસ્થામાં, મુક્ત અવસ્થામાં જોવા મળશે. આથી લેન્સ કેવો થશે? પાતળો. અને તે લેન્સ પાતળો થવાથી તેની કેન્દ્ર લંબાઈમાં શું થાય છે? વધારો. તો કેન્દ્ર લંબાઈમાં વધારો થવાથી હવે જેમ નજીક પ્રતિબિંબ મળતું હતું તે હવે ખસીને ક્યાં જશે? નેત્રપટલ ઉપર. કેન્દ્ર લંબાઈમાં ઘટાડો, કેન્દ્ર લંબાઈમાં વધારો. તો આના પરથી ઘટાડો થવાથી નેત્રપટલ ઉપર અને કેન્દ્ર લંબાઈમાં વધારો થવાથી નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ રચાણું તે આપણને વધુ સ્પષ્ટ દેખાય છે. તો આ રીતે આપણે જ્યારે નજીકની વસ્તુ કે દૂરની વસ્તુ જ્યારે આપણે સ્પષ્ટ જોવી હોય ત્યારે કેન્દ્ર લંબાઈમાં શું કરે છે? લેન્સ પોતાની જાતે વધારો કે ઘટાડો કરે છે. તો તે ક્ષમતાને આપણે શું કહેશું? આંખની સમાવેશન ક્ષમતા. તો ચાલો હવે આના પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે આંખનું નજીક બિંદુ અને દૂર બિંદુ છે શું? તો જેમ અહીં આંખની નજીક આવેલું બિંદુ છે જેનું અંતર 25 સેમી જેટલું છે, દૂર બિંદુ જોશું તો આપણે તે અનંત અંતરે છે. તો ચાલો તેની આપણે વ્યાખ્યા સાથે વાત કરીએ આના પછીના પ્રશ્નમાં. તો આ પ્રશ્ન તમારી નોટબુકમાં તમે નોંધી લેશો. તો ચાલો શરૂ કરીએ નવો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4 જે પણ 1 અને 2 માર્કનો છે. કે માનવ આંખનું નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું? તો તેની માત્ર વ્યાખ્યા આપણે સમજવાની છે. આકૃતિ સમજવા માટે બધા પ્રશ્નો માટે ઉપયોગી છે હાલના આ ભાગ 2 ની અંદર. તો ચાલો આપણે વ્યાખ્યા જોઈએ. નજીક બિંદુ
તો માનવ આંખ સામાન્ય દ્રષ્ટિ જ્યારે ધરાવતી વ્યક્તિ છે તેવા સમયે માનવ આંખ જે છે એ તણાવ વગર જ્યારે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે તો તે અંતરને તે આંખનું આપણે તે બિંદુ સાથેનું નજીક બિંદુ કહી શકાય. તો માનવ આંખ સામાન્ય દ્રષ્ટિ ધરાવતો માણસ એટલે કે માનવ આંખની આપણે જ્યારે વાત કરીએ છીએ તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતા માનવ આંખની સામે કોઈ નજીક વસ્તુ રહેલી છે જે તણાવ વગર જોવે. તણાવ એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર તે વસ્તુને સ્પષ્ટ જોવા માટે તે જરૂરી છે. તો કોઈ વસ્તુને આપણે નજીક વસ્તુને સ્પષ્ટ જોવી હોય તો તે તણાવ વગર કોઈ મુશ્કેલી વગર આપણે જોઈ શકીએ છીએ. તેવા સમયે તે બિંદુને તે આંખનું નજીક બિંદુ કહી શકાય. તો સૌથી નજીક આપણે આંખની પાસે જોઈએ તો 25 સેમી જેટલું અંતર ધરાવતું જોવા મળે છે. તો વ્યાખ્યા છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા મનુષ્યની વાત આવે તો તેની આંખ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી આંખ જે તણાવ વગર જરૂરી છે, તણાવ વગર એટલે કે કોઈ મુશ્કેલી વગર નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે તે અંતરને સાપેક્ષે આવેલ બિંદુ ને તે આંખનું નજીક બિંદુ કહી શકાય. તે અંતરને સાપેક્ષે તે બિંદુ ને તે આંખનું આપણે નજીક બિંદુ કહી શકાય. તો એ નજીક બિંદુની આપણે વાત કરીએ છીએ જે આશરે 25 સેમી અંતરે છે. તો આ નજીક બિંદુની આપણે વાત કરીએ છીએ અને જ્યારે દૂર બિંદુની વાત કરીએ તો તેને દૂર બિંદુ કહેશું આપણે હમણાં વાત કરીએ એના પછીની વ્યાખ્યામાં. તો આની આપણે અંતરની વાત કરીએ તો તે આશરે 25 સેમી હોવું જરૂરી છે. તો ચલો તેનું અંતર કેટલું હશે? તો નજીક બિંદુની આપણે વાત કરી તેનું અંતર જોઈએ તો 25 સેમી જેટલું હોય છે. તો ચલો દૂર બિંદુની વ્યાખ્યા જોઈએ. તો દૂર બિંદુની વાત કરીએ તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી કોઈ વ્યક્તિની આંખ જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે તેવા સમયે તે અંતરની સાપેક્ષે તે બિંદુને આપણે શું કહેશું? દૂર બિંદુ. તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી આંખ જ્યારે દૂરની વસ્તુ એટલે કે અનંત અંતરે રહેલી વસ્તુને કેવી જોવે છે? વધુ સ્પષ્ટ જોવે છે. તો તે અંતરની સાપેક્ષે આવેલ બિંદુને તે આંખનું આપણે શું કહેશું? દૂર બિંદુ કહેશું. તો ચાલો વ્યાખ્યા ઉપરની જેમ જ લખવાની છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી આંખ જે કોઈ તણાવ વગર, અહીંયા શબ્દ આવશે તણાવ, કોઈ તણાવ વગર, કોઈ મુશ્કેલી વગર જ્યારે નજીકની જગ્યાએ હવે આવશે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે તો તે અંતરની સાપેક્ષે તે બિંદુને આંખનું આપણે દૂર બિંદુ કહી શકાય. ચલો તેની અંતરની વાત કરીએ તો તે અંતર આશરે જેમ 25 સેમી સામાન્ય છે તો 25 સેમી થી ક્યાં સુધી? અનંત અંતર સુધી. તો 25 સેમી થી તે અનંત અંતર સુધી તેનો વિસ્તાર જોવા મળે છે. તો અહીં 25 સેમી થી અનંત અંતર
તો બે વ્યાખ્યા, દૂરબિંદુ એટલે શું, નજીક બિંદુ એટલે શું? તો દૂરબિંદુ અને નજીક બિંદુ. તો નજીક બિંદુ એટલે જે વ્યક્તિ સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે તે નજીકની વસ્તુ સ્પષ્ટ જોવા માટે તણાવ વગર તે વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે, તો તે અંતરને આપણે તે બિંદુની સાપેક્ષે શું કહેશું? આંખનું નજીક બિંદુ. તેવી જ રીતે દૂરબિંદુ એટલે શું? કોઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી આંખ જ્યારે તણાવ વગર દૂરની વસ્તુ કેવી જોઈ શકે છે? હવે સ્પષ્ટ જોઈ શકે છે, તો તેને આપણે તે આંખનું શું કહેશું? તે બિંદુને દૂરબિંદુ કહી શકાય. નજીક બિંદુનું અંતર છે 25 સેમી, જ્યારે દૂરબિંદુ માટે 25 સેમી થી ક્યાં સુધી? અનંત અંતર સુધીનો વિસ્તાર લેવામાં આવે છે. તો અહીં નજીક બિંદુ માટે 25 સેમી, જ્યારે દૂરબિંદુ માટે 25 સેમી થી અનંત અંતર સુધીનો વિસ્તાર સ્વીકારી લઈએ છીએ. તો નજીકની વસ્તુ સ્પષ્ટ જોવા માટે કોઈ તણાવ વગર આંખ કેપેબલ એટલે કે સક્ષમ હોય તો તે બિંદુને આપણે નજીક બિંદુ, દૂરની વસ્તુ સ્પષ્ટ જોવા માટે તે તણાવ વગર તે વસ્તુને જોઈ શકે છે તો તે બિંદુને તેનું આપણે દૂરબિંદુ કહી શકાય. તો આ બંને વ્યાખ્યા આકૃતિ સાથે તમે નોંધી શકો છો. તો આના પછી આપણે જોઈશું હવે નવો પ્રશ્ન એટલે કે પાંચમો પ્રશ્ન, જે આ ભાગનો આપણે છેલ્લો પ્રશ્ન છે કે માનવ આંખ માટે મોતૈયો એટલે શું? તો તે મોતૈયો જે છે તેને નિવારણ માટે કઈ રીતની ઘટના આપણે નિવારણ કરી શકાય, તો તેનું નિવારણ પણ આપણે શીખવાનું છે, એટલે કે તેનો ઉપાય પણ આપણે ઉકેલ પણ શીખવાનો છે કે તેને આપણે કયા નિવારણ પદ્ધતિથી આપણે તેનું પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. તો પાંચમો પ્રશ્ન કે મોતૈયો એટલે શું, તેનું નિવારણ સમજાવો, કે તે કેવી રીતે નિવારી શકાય છે, તે મુશ્કેલીને કેવી રીતે દૂર કરી શકાય છે, અથવા તે ખામીને કેવી રીતે કાઢી શકાય છે. તો ચાલો જોઈએ પાંચમો પ્રશ્ન. મોતિયો, જેને આપણે ઇંગ્લિશમાં કેટરેક્ટ કહીએ છીએ, તો મોતિયો એટલે કેટરેક્ટ એટલે શું, તેનું નિવારણ, જેને ખામી દૂર કરવી કહેવાય, તો નિવારણ સમજાવો. તો મોતૈયો એટલે શું, તે ખામી છે એક પ્રકારની, તેને કેવી રીતે દૂર કરશું, તો તેનું નિવારણ પણ સમજાવવાનું છે. તો મોતૈયો એટલે શું, તેનું નિવારણ સમજાવો. તો ચાલો તેની વ્યાખ્યા જોઈએ. તો મોતૈયો કોઈ રોગ નથી, એક પ્રકારની ખામી છે. તો જે મોટી ઉંમરની એટલે કે વધુ મોટી ઉંમર ધરાવતી વ્યક્તિને હોઈ શકે છે. તો નવી વ્યાખ્યા છે મોતિયો. તો મોતિયો શું છે, તો મોટી ઉંમર ધરાવતી વ્યક્તિને લાંબા સમય બાદ તેની આંખમાં એટલે કે તેને લેન્સ પાસે, નેત્રમણી પાસે દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે. દુધિયા રંગનું વાદળછાયું પડ. તો આ દુધિયા રંગનું વાદળછાયું જ્યારે પડ જામી જાય ત્યારે આપણે આ નેત્રમણી દ્વારા કોઈ વસ્તુને સ્પષ્ટ અથવા અંશતઃ જોઈ શકીએ છીએ. તો સ્પષ્ટ જોઈ ન શકીએ અથવા અંશતઃ જોઈ શકીએ છીએ, એટલે બહુ ઓછી જોઈ શકાય, ઝાંખી દેખાય, અથવા તે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી દેશે. તો આવા સમયે તે ઘટનાને આપણે શું કહેશું? મોતૈયો કહેશું. તો મોતૈયો એટલે કે કોઈ લાંબી ઉંમર એટલે કે ઊંચી ઉંમર ધરાવતી વ્યક્તિ. તો મોટી ઉંમર ધરાવતી વ્યક્તિની વાત આવે છે. તો મોટી ઉંમર ધરાવતી વ્યક્તિ એટલે કે તેના, તો મોટી ઉંમર ધરાવતી વ્યક્તિ લાંબા સમય બાદ તેની આંખમાં આવેલ
નેત્રમણી જેને આપણે શું કહીએ છીએ લેન્સ પર દુધિયા રંગનું વાદળ છાયું પડ જામી જાય છે, જેથી તે વ્યક્તિ પોતાની દ્રષ્ટિ અંશતઃ કે સંપૂર્ણ ગુમાવી દે છે। જે ઘટનાને આપણે મોતય કહીએ છીએ। તો મોટી ઉંમરની વ્યક્તિ લાંબા સમય બાદ તેની આંખમાં આવેલ નેત્રમણી એટલે કે લેન્સ પર દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જવાથી તે પોતાની દ્રષ્ટિ જોવાની ક્ષમતા સાવ ઓછી થઈ જાય છે, જેને અંશતઃ કહેવાય। તો સાવ ઓછી એટલે કે અંશતઃ અથવા તો તે સંપૂર્ણ પોતાની દ્રષ્ટિ શું કરે છે ગુમાવી દે છે, તે કઈ જોઈ શકતો નથી। તો તે વ્યક્તિ કઈ જોઈ શકતો નથી એવા સમયે તે ઘટનાને શું કહેશું તે વ્યક્તિ માટેનો આંખમાં આવેલ મોતિયો। તો કેટરેક્ટ એટલે કે મોતિયો શું છે તો મોટી ઉંમરની વ્યક્તિ લાંબા સમય બાદ પોતાના નેત્રમણી એટલે કે લેન્સ પર દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જવાથી પોતાની દ્રષ્ટિ જોવાની ક્ષમતા જે તે અંશતઃ અથવા તો સંપૂર્ણ ગુમાવી દે છે, જેને આપણે મોતિયો તરીકે ઓળખીએ છીએ। આ વાદળછાયું પડ દુધિયા રંગનું વાદળછાયું પડ દૂર કરવા માટે સર્જરી કરવી પડે છે। તો ચાલો નિવારણ જોઈએ। તો આ નિવારણ છે પહેલું સર્જરી કરીને પણ આ પડ દૂર કરી શકાય છે, અથવા તો દ્વિકેન્દ્રી જેને આપણે ઇંગ્લિશમાં કહીશું બાયફોકલ લેન્સ મૂકીને ઓપરેશન દ્વારા આ ખામી દૂર કરી શકાય છે। તો આ ખામીને દૂર કરવા માટે કાં તો સર્જરી અથવા તો દ્વિકેન્દ્રી અથવા બાયફોકલ લેન્સ મૂકીને પણ ઓપરેશન દ્વારા આ ખામીને નિવારી શકાય છે। દ્વિકેન્દ્રી એટલે ઉપરની તરફ બહિર્ગોળ લેન્સ, નીચેની તરફ અંતર્ગોળ લેન્સ, આ પ્રકારે બે લેન્સનું મિશ્રણ કરીને પણ આ લેન્સ બનાવવામાં આવ્યો છે, જેથી તે નજીકનું અને દૂરનું બંને કેવું જોઈ શકે છે સ્પષ્ટ જોઈ શકે છે। તો આવા સમયે આ વ્યક્તિ નજીકનું કે દૂરનું સ્પષ્ટ જોઈ શકે તો કહી શકાય કે આ ખામીનું શું થઈ ગયું નિવારણ અથવા તે ખામી શું થઈ ગઈ દૂર થઈ ગઈ છે તેવું કહી શકાય। તો મોતિયો જે કીધું કે મોતિયો જે છે મોટી ઉંમરની વ્યક્તિને આવતો હોય છે, તે લાંબા સમયે પોતાની આંખમાં આવેલ નેત્રમણી પર દુધિયા રંગનું વાદળછાયું પડ હોવાથી તે પોતાની દ્રષ્ટિ એટલે કે જોવાની ક્ષમતા અંશતઃ અથવા સંપૂર્ણ શું કરે છે ગુમાવી દે છે। તો તેવા સમયે તે દ્રષ્ટિ ગુમાવી દેતો હોવાથી તેને આપણે ખામી કહેશું, જે ખામીને નામ આપ્યું છે મોતિયો અથવા તો કેટરેક્ટ, જેને દૂર કરવા માટે સર્જરી કાં તો દ્વિકેન્દ્રી અથવા બાયફોકલ લેન્સ થી તે મૂકીને ઓપરેશન દ્વારા તે ખામી દૂર કરી શકાય છે। તો ચાલો આના પછીના ભાગમાં આ 5 પ્રશ્ન પછી છઠ્ઠો પ્રશ્ન ખૂબ અગત્યનો છે, માનવ આંખની ખામી, તેના વિશે આપણે ચર્ચા કરીશું। જય હિન્દ।